એબીપી અસ્મિતાના ચૂંટણીલક્ષી અહેવાલ જનતાના મૂડમાં અમારા સંવાદદાતાએ વાત કરી અમદાવાદની જનતા સાથે। આગામી લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદની જનતાનો શું છે મૂડ, આવો જાણીએ। વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી માટે બંને પાર્ટીઓ સહિત તમામ જે રાજકીય પાર્ટીઓ છે તે પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે અને દરેક એક દિવસે પોતાના જે માસ્ટર સ્ટ્રોક છે તે લોકો સમક્ષ મૂકી રહી છે। આખરે નિર્ણય છે તે જનતાને કરવાનો છે કે જનતા ભારત દેશની સુકાન, ભારત દેશનું કમાન કોને સોંપવા માગે છે। અને એબીપી અસ્મિતા સાથે અત્યારે અમદાવાદની જનતા ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। તેમને પૂછીશું કે 2014થી 2019માં તેમણે દેશમાં શું પરિવર્તન જોયા અને હવે પછી જે સરકાર દેશને મળવા જશે તેને લઈને તેઓની શું આશા અપેક્ષાઓ છે અને ખાસ તો શું બદલાવ તેઓ દેશમાં જોવા ઈચ્છી રહ્યા છે। હું સૌથી પહેલાં તમને પૂછવા માગીશ, 2014થી લઈને 2019માં નરેન્દ્ર મોદીની જે સરકાર ભારત દેશને મળી, આ સરકારથી તમે સંતુષ્ટ છો ખરા? હા, અમે પૂરેપૂરા સંતુષ્ટ છે। એમની વિવિધ યોજનાઓ, એક આયુષ્માન યોજના ડિક્લેર કરી અને ગુજરાતમાં મેટ્રોની શરૂઆત કરાવી છે। મા કાર્ડની સુવિધા ગુજરાતને આપી છે અને આયુષ્માનની યોજના તો પૂરા ભારત વર્ષમાં છે, એટલે 5 લાખ રૂપિયા સુધીની જે સહાય છે નાનામાં નાના માણસને ધ્યાનમાં રાખી કરી છે। અને આજના દિવસે વચગાળાનું જે બજેટ જાહેર થયું છે તેમાં ટેક્સ માટે બધાને ધ્યાનમાં રાખીને 5 લાખ સુધીની છૂટ આપી છે અને ફાર્મા એટલે જે ખેડૂતો છે એ લોકોને બી સારું એવું પેકેજ જાહેર કર્યું છે, એટલે નાનામાં નાના માણસનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે અને એટલે નેક્સ્ટ પીએમ તો હોવા જ હજી ભારતને એક લેવલ સુધી પહોંચાડવા માટે, વધુ એક લેવલ સુધી પહોંચાડવા માટે, જેનું અર્થતંત્ર ખૂબ જ ડેવલપમેન્ટમાં આવતું હતું। આપણો નવેમ્બર 2013-14માં 11માં આવતો હતો, આજને ધ્યાનમાં રાખીને બજેટમાં જાહેર કર્યું હતું કે આપણો નંબર 4થા નંબર ઉપર છે। એ ફર્સ્ટ નંબર ઉપર પહોંચે તેના માટે આપણે નેક્સ્ટ પીએમ નરેન્દ્ર મોદી બનવા જોઈએ એવી હું આશા રાખું છું। અચ્છા, તમને પૂછવા માગીશ, તમે પોતે યંગ છો, છેલ્લી 5 વર્ષની જે સરકાર રહી દેશમાં, તમને લાગે છે કે રોજગારી માટેના જે અલગ અલગ કાર્યો છે તે કર્યા હોય ને તેમાં સફળ પણ રહ્યા હોય? હા, એમને કર્યા છે ને તેમાં સફળ બી રહ્યા છે। જેવી રીતે અન્ય સ્ત્રોતો એમાંથી એમને ઊભા કરી, જેમ કે બુલેટ ટ્રેન, એનું મેન્યુફેક્ચરિંગ આપણે વડોદરામાં લાવ્યા, એનાથી આપણા બી યુવાનોને રોજગારી મળી છે। અને આજના જે બજેટમાં કૃષિઓને જે ખેડૂતોને જે મહત્ત્વ આપ્યું છે તે બી ઉત્તમદાયક છે અને ખૂબ સારું ગણાય છે। અન્ય પણ જે લોકો છે તે આપણી સાથે ઉપસ્થિત છે। હું તમને પૂછવા માગીશ, જે નોટબંધી, જીએસટી, અન્ય જે મુદ્દાઓ છે તે પણ આ 5 વર્ષમાં લાગુ કરવામાં આવ્યા, તમને લાગે છે કે આ મુદ્દાઓ છે તે અસર કરશે કે દેશના અર્થતંત્રને આના કારણે અસર પડી? ના, એવું તો દેશના અર્થતંત્રને કંઈ અસર નથી પડી। આપણે પહેલાં એવું બધાએ બતાવ્યું કે ભાઈ નોટબંધીથી આમ છે, પણ નોટબંધીમાં જે આપણે પછીથી ખબર પડી કે નોટબંધી શેના માટે કરી હતી, કે જે કાશ્મીરમાં અને નક્સલવાદીઓમાં જે આપણા પૈસા, જે ડુપ્લિકેટ પૈસાનું એનું તંત્ર ચાલતું હતું, એના હિસાબે ત્યાં ધમાલને ચાલતી હતી। નક્સલવાદીઓમાં આટલું બધું હતું, એ નોટબંધી કરવાનું કારણ એમનું એ હતું। આના નોટબંધી પછી બી તમે જુઓ કે એવો ખાલી બૂમો પાડે પબ્લિક કે આવું છે, પણ ક્યાંય લાગતું નથી। તમે બધી કોઈ મોલમાં જાઓ, થિયેટરમાં જાઓ કે હોટલમાં જાઓ, બધી જગ્યાએ તમારે અત્યારે મંદી જેવું તો કંઈ બહાર મને લાગતું નથી। બીજું રોડ, પાણી, રસ્તા, જે પ્રમાણે એમને જે કામો બતાવે, જે કરે છે, જીએસટીમાં બી તમે જુઓ કે આપણે અમેરિકાની સરખામણી કરીએ છીએ, જ્યારે વાત કરી કે અમેરિકામાં આવું છે, લંડનમાં આવું છે, પણ ત્યાં બધા 100% ટેક્સ ભરે છે। એમની પાછળનું કારણ કે જ્યારે સરકાર પાસે પૈસા હશે તો તમારું તંત્ર કે એનો વિકાસ થઈ શકશે। એનું જીએસટી પાછળ બી કારણ એમનું આ હતું। અન્ય જે લોકો છે તે આપણી સાથે ઉપસ્થિત છે। હું તમને પૂછીશ, તમને લાગે છે કે પ્રિયંકા અને રાહુલ ગાંધી એ બંનેની જે જોડી છે તે 2019માં ભાજપ સરકારને નુકસાન કરશે? હું એમ કહેવા માગું છું કે તમે જે પ્રમાણે કીધું પ્રિયંકા અને રાહુલ, બરાબર, તો પ્રિયંકાબેન અત્યાર સુધી ક્યાં હતા? અને ઇતિહાસ ગવાહ છે કે આવી રીતે પહેલાં પણ જે પ્રમાણે થયું હતું, અત્યારે વોટ્સઅપમાં પણ મેસેજ ફરતા હોઈએ કે ભાઈ ત્યાં આગળ પહેલાં જે રાવણને બધું હતું, જેમ હોરી માતાને પેલું મોકલી હતી ને આગમાં બેસીને એમને સળગી જવું પડ્યું, તો એ પ્રમાણે આ ઇતિહાસ 100% એ પુનરાવર્તન થવાનો જ છે। આમાં કોઈ શાન ને શંકા નથી। અને વાત રહી કે મોદી સાહેબની ઇફેક્ટની, તો મોદી સાહેબને મને નથી લાગતું કે 2019 નહીં પણ 2024માં પણ એમને કોઈ પણ પ્રકારનો વાંધો આવે એવું મને નથી દેખાઈ આવતું કોઈ પણ રીતે। જે જનતા છે અહીંયાની તે નરેન્દ્ર મોદીની કામગીરીથી ખુશ છે। તને હું તમને પૂછવા માગીશ, સામાન્ય રીતે જે મધ્યમ વર્ગ હોય છે તેની વધારે એટલી જરૂરિયાત નથી હોતી, તમને લાગે છે કે આ જે સરકાર છે તે મધ્યમ વર્ગની જરૂરિયાતો પૂર્ણ કરવામાં ઊણી ઉતરી હોય?
ગરીબોને સારા સગવડ મળી છે અને પેલા ગેસના બાટલા મળ્યા છે અને અનાજ પાણી બધું મળ્યું છે. પણ મોદી સરકારે સારું કામ કર્યું છે અને આખું ઇન્ડિયામાં બીજી વાર 5 વર્ષ આવે તો અમે એની એવી આશા રાખીએ છીએ કે મોદીજી વહેલા આવે અને દેશનું સારું કરે. હજી કામ બાકી છે, એ કામ પૂરા કરી શકે તો અમારી વાહવા છે. અચ્છા, જે વ્યક્તિ આપણી સાથે ઉપસ્થિત છે, હું તમને પૂછવાનો પ્રયાસ કરીશ. સામાન્ય રીતે કોઈ પણ રાજ્યની હોય કે દેશની ચૂંટણી હોય તેમાં એક મુદ્દો કોમન હોય છે અને તે દર વખતે ઉછળતો હોય છે, જે છે રામ મંદિરનો મુદ્દો. તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રામ મંદિર બનશે? જરૂર બનશે. આ વખતે જે ડિક્લેર કર્યું છે 21 તારીખની આસપાસનું લગભગ બની જશે. અને મોદી સાહેબે જે બીડું હાથમાં લીધું છે એ લગભગ 2019ની સાલમાં જો એ ચૂંટાઈને આવ્યા તો આ કાર્ય પૂરું થઈ જશે. મહાગઠબંધન કોઈ અસર કરશે? ના, કોઈ અસર નહીં થાય એની પર કોઈ અસર નહીં થાય. બિલકુલ. તો કુલ મળીને જોઈએ તો અમદાવાદની જે જનતા છે તેનું ચોક્કસ માનવું છે કે 2014થી લઈને 2019 સુધી જે કાર્ય કરવામાં આવ્યા તેમાં ચોક્કસથી પ્રજા જે છે તે ધીરે ધીરે હવે નરેન્દ્ર મોદીની કામગીરી છે તેનાથી વાકેફ થઈ રહી છે અને ફરી એક વખત 2019માં ભારતીય જનતા પાર્ટીની જીત થશે. સાથે દેશના પ્રધાનમંત્રી તરીકે પણ નરેન્દ્ર મોદી ફરી એક વખત ચૂંટાઈને આવશે. કેમેરામેન જયરામ રબારી સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ.